નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત. ગદ્યપાઠ ક્રમાંક 10. ગદ્યપાઠ નંબર 10. દ્વારિકસ્ય સેવાનિષ્ઠા દ્વારપાળની સેવા ભાવના. ભાગ નંબર 3. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠનું વાંચન કરતાં પહેલાં આપણે ભાગ 2માં જે સંવાદ જોયો હતો તે જોઈ લઈએ. તો સંન્યાસી અને દ્વારપાળ વચ્ચે ચાલતો સંવાદ છે. સંન્યાસી કહે, કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? તો દ્વારપાળ કહે, મહારાજ, પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી કહે છે, સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. દ્વારપાળ, સંન્યાસી ઘણું બોલ્યા, થોભો, અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. સંન્યાસી કહે, સારું, માર્ગ બતાવો, આજ મહારાજની પાસે જવા માંગુ છું. દ્વારપાળ કહે છે, એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે નહીં. આ રીતે તેઓનો સંવાદ ચાલે છે અને સંન્યાસીના મનમાં થાય છે કે આ દ્વારરક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. ફરીથી આને પારખવા હું પ્રયત્ન કરીશ. અને ત્યાર પછી આપણું જે આગળ છે તે પાઠની શરૂઆત આપણે કરીશું. દ્વારિકઃ ઉપસૃત્ય કથયતુ ભવાન, ત્યાંથી આપણું બાકી છે અને સર્વપ્રથમ હું પાઠનું વાંચન કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે બધા પુસ્તકમાં ધ્યાન આપજો. દ્વારિકઃ ઉપસૃત્ય કથયતુ ભવાન સંન્યાસી ત્વં તુ દ્વારિકઃ અસि કદાપि ધનિકઃ ન ભવિષ્યસि વનેષુ કંદરાસુ ચ વયં વિચરામઃ સર્વં રસાયનતત્ત્વં જાनीमः. દ્વારિકઃ ભવતુ નામ અગ્રે અગ્રે. સંન્યાસી યદि મમ પ્રવેશં ત્વં ન અવરોધયસि તર્हि તુભ્યં યથેષ્ટં રસાયनं દાસ્યામિ. તેન 50 તુલાં પરિમિतं તામ્રં સુવર્ણ ભવિષ્યતિ. દ્વારિકઃ આહ, કપટીન વિશ્વાસઘાતં ઉપદિશસि. ન વયં તાદૃશાः. કથય, કઃ ત્વં કુતઃ આગચ્છસि? અહં ત્વાં કસ્યચિत् ગુપ્તચરં મન્યે. દુર્ગાધ્યક્ષં નિવેદ્ય ત્વાં દण्डयिष्यामि. સઃ ત્વાં વિજ્ઞાય યથોચિतं કરિષ્યતિ. સંન્યાસી પરિત્યજ્ય નાહં પુનઃ આગમિષ્યામિ નૈવં પુનઃ કથયિષ્યામિ. દ્વારિકઃ તત વિગણય્ય तं હસ્તેન ગૃહીત્વા નિયતિ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આવતા અપરિચિત શબ્દો જોતા જઈશું અને અનુવાદ કરતા જઈશું. અપરિચિત શબ્દાર્થ ઉપસૃત્ય પાસે જઈને.
અથવા નજીક જઈને. તો દ્વારિકઃ કહે છે ઉપસૃત્ય નજીક જઈને. દ્વારપાળ કહે કૌંસમાં છે ઉપસૃત્ય નજીક જઈને. કથયતુ ભવાન આપ કહો સંન્યાસી. સંન્યાસી કહે છે ત્વં તુ દ્વારિકઃ અસી. તું તો દ્વાર રક્ષક છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી. ક્યારેય તું ધનવાન નહીં થાય. દ્વારિકઃ કહે છે નજીક જઈને. કથયતુ ભવાન આપ કહો. ત્યારે સંન્યાસી કહે છે ત્વં તુ દ્વારિકઃ અસી. તું તો દ્વાર રક્ષક છે. કદાપી ધનિકઃ ન ભવિષ્યસી. ક્યારેય તું ધનવાન નહીં થાય. વનેષુ કંદરાસુ ચ વયં વિચરામઃ. કંદરાસુ એટલે કે ગુફાઓમાં. વયં વિચરામઃ અમે વિચરીએ છીએ. વનેષુ અમે વનોમાં. અહીં વયમ જે શબ્દ છે તેને આગળ લેવાનો છે. વયમ એટલે કે અમે. વનેષુ વનમાં. ચ અને કંદરાસુ ગુફાઓમાં. વિચરામઃ વિચરીએ છીએ. અમે વનમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. વિચરવું એટલે કે ફરવું. સર્વં રસાયનતત્વં જાનીમઃ. જાનીમઃ એટલે કે જાણી લઈએ. સર્વે એટલે કે અમે સમસ્તના રસાયણ તત્વ જાણીએ છીએ. ત્યાર પછી છે એટલે કે દ્વારપાળને સંન્યાસી લોભી બનીને ઉત્કારે છે કે તું તો દ્વાર રક્ષક છે. ક્યારેય તું ધનવાન નહીં થાય. અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, ફરીએ છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારિકઃ ભવતુ નામ અગ્રે અગ્રે. દ્વારપાળ કહે છે હોઈ શકે. ભવતુ નામ એટલે કે હોઈ શકે. આગળ આગળ. સંન્યાસી કહે છે યદિ મમ પ્રવેશમ ત્વં ન અવરોધયસી. યદિ એટલે કે જો. મમ મારા. પ્રવેશને ત્વં ન અવરોધયસી તું નહીં રોકે. તર્હિ તો. યથેષ્ટમ એટલે કે ઈચ્છા મુજબનું. તુભ્યમ એટલે કે તને. તર્હિ તો તને હું. ઈચ્છા મુજબનું. રસાયનમ દાસ્યામિ રસાયણ આપીશ. તેન 50 તુલા પરિમિતમ તેનાથી 50 તુલા પરિમિતમ એટલે કે 50 તોલા જેટલું. તુલા એટલે કે તાંબુ. તામ્રમ સુવર્ણ ભવિષ્યતિ સોનું આપીશ. સોનું થશે. જો યદિ એટલે કે જો મમ મારા પ્રવેશમાં ત્વં ન અવરોધયસી તું નહીં રોકે. તર્હિ તુભ્યમ યથેષ્ટમ તો તને હું. યથેષ્ટમ ઈચ્છા મુજબનું.
રસાયણમ દાસ્યથી, રસાયણ આપીશ. તેનાથી તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણ ભવિષ્યતિ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દ્વારિકઃ, દ્વારપાળ કહે છે, આહા કપટીન, અરે કપટી, મને વિશ્વાસઘાત ઉપદિશ્યસી, વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. દ્વારપાળ સંન્યાસીને પ્રશ્ન પૂછે છે, અરે કપટી, તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે? ન વયમ ત્રાદુષાઃ, ન વયમ એટલે કે ન વયમ ત્રાદુષાઃ એટલે કે કહે અમે તેવા નથી. કથય કહ ત્વમ, તું કોણ છે? કુતઃ આગચ્છસી, ક્યાંથી આવે છે? અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે, હું તને કોઈનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિર્વિદ્ય ત્વામ દંડિષ્યામિ. કિલ્લાના ઉપરી દુર્ગાધ્યક્ષમ નિર્વેદ એટલે કે કિલ્લાના ઉપરી અધિકારીને નિવેદ્ય એટલે કે ની વત્તા વૈદ્ય એટલે કે જણાવીને હું તને, ત્વામ એટલે કે હું તને, દંડિષ્યામિ સજા કરાવીશ, સહ તે, ત્વામ વિજ્ઞાય તને ઓળખીને, યોગ્ય કરશે. દ્વારપાળ કહે છે, અરે કપટી, તું મને વિશ્વાસઘાતનો ઉપદેશ શીખવે છે? અમે તેવા નથી. કહે તું કોણ છે? ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું. કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ, તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી કહે છે, પરિત્યજ્ય, છોડી દે. હું પાછો નહીં આવું. નહમ પુનઃ આગમિષ્યામિ, હું પાછો નહીં આવું. નૈવં પુનઃ કથયિષ્યામિ, હું એવું ફરીવાર નહીં કરું. દ્વારિકઃ તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ. દ્વારપાળ તો વિગણ્ય એટલે કે અવગણીને તેને હસ્તેન હાથથી ગૃહીત્વા પકડીને લઈ જાય છે. દ્વારપાળ કહે છે કે
તું તો નજીક જઈને આપ કહો. તો સંન્યાસી કહે છે, તું તો દ્વાર રક્ષક છે, ક્યારેય ધનવાન નહીં થાય. અમે વનમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ. અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. દ્વારપાલ હોઈ શકે આગળ આગળ. સંન્યાસી કહે છે કે જો મારા પ્રવેશને તું નહીં રોકે તો તને હું ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. દ્વારપાલ કહે છે, અરે કપટી, મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. અમે એવા નથી. કહે, તું કોણ છે? ક્યાંથી આવે છે? હું તને કોઈનો જાસૂસ માનું છું? કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. તે તને ઓળખીને યોગ્ય કરશે. સંન્યાસી કહે છે, છોડી દે, હું પાછો નહીં આવું. હું એવું ફરીવાર નહીં કહું. દ્વારપાળ તો અવગણીને તેને હાથથી પકડીને લઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે ભાગ 4માં જોઈશું. આભાર મિત્રો.